છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિન નિમિત્તે કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, ત્યારે સમગ્ર ગુજરાત અને દેશમાં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરો જીવન બચાવોના સ્લોગન સાથે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એ સેવાકીય કાર્યો અને માનવ કલ્યાણ માટે કામ કરતી પાર્ટી છે। અમે પણ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી આજે અહીં આગળ અમારા કાર્યકર્તા અને શુભચિંતકો આવી બ્લડ ડોનેશનનું કામ કર્યું છે। હું પોતે પણ આજે બ્લડ ડોનેશન કરી અને આ જે સેવાકીય કાર્ય છે એમાં સહભાગી થયો છું। અમારા તમામ મંડળના પ્રમુખો અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ, જેમને આ કેમ્પનું આયોજન કર્યું છે, સંયોજન કર્યું છે, તો સૌ સાથે મળી અને સેવાકીય કાર્યની અંદર જોડાયા છે।